દર્શક મિત્રો, સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પાણી ભરાવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે પાણી ભરાવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ। આશિષ જોશીએ કમિશનર પર પાણી ભરાવાના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી ન કરવાની ફરિયાદ કરી, જેના કારણે સભામાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું। આ ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત ઉઠતા વધુ વાદ વિવાદ થયો અને કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચેના આ તણાવને કારણે સભામાં હોબાળો મચી ગયો અને સભા અનિયંત્રિત બની ગઈ। આ ઘટના વડોદરા મહાનગરપાલિકાની આંતરિક કાર્યશૈલી અને પ્રશાસનિક કાર્યક્ષમતાને લઈને પ્રશ્નો ઉભા કરે છે। કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચેના સંવાદ અને સહકારની કમી સ્પષ્ટ જોવા મળી, જે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓના પ્રશ્નોના નિરાકરણમાં અવરોધરૂપ બની શકે છે। આવી ઘટનાઓ વડોદરા મહાનગરપાલિકાની કાર્યક્ષમતાને અસર કરે છે અને નાગરિકોની સમસ્યાઓના સમયસર નિરાકરણમાં વિલંબ સર્જે છે। આથી જરૂરી છે કે કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે સંવાદ અને સહકાર વધે, જેથી શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થઈ શકે। મારા ત્રણેય સાથી કોર્પોરેટર બી હાજર છે અને વોર્ડ નંબર 5, 6, 14, 15 અને 16 માંથી પાણી મહાનગરના નાળામાં પહોંચે છે। માન્ય બાળુભાઈએ જે હમણાં વિઝિટ કરી હતી, કોઠી ઢાળથી નાની શાક માર્કેટ સુધીનું પાણી પણ મહાનગર જાય છે। સંગમ 4 રસ્તાથી પરિવાર 4 રસ્તા આજવા રોડ થઈને પણ પાણી મહાનગરમાં જાય છે। આટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે, પણ આટલે નથી આવતા। અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે મેયરશ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું। જે અત્યારે જે પ્રમાણે અમે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મેયરશ્રી જો વિઝિટ કરશે તો ચોક્કસ લાગે છે, આપ પણ જોશો કે આ એવું કામ નથી કે જો ના થઈ શકે। મહાનગર ધારે તો 2 બાજુ મોટા પંપો મૂકીને તાત્કાલિક ધોરણે પાણી પેલી બાજુ ડાયવર્ટ કરી શકે છે। પણ મેં એમને એ જ કીધું કે માનનીય મુખ્યમંત્રી સાહેબનું નામ વચ્ચે ના લાવો અને તું તારી નહીં કરવાની। હું કહીશ, માનનીય મુખ્યમંત્રી સાહેબના ઓફિસને ધ્યાન દોરીશ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।